ગુજરાતમાં જે પ્રકારે દુષ્કર્મ અને બલાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે અને વડોદરામાં પણ જે ગેંગ રેપની ઘટના સામે આવી છે તેને લઈને હવે રાજકારણ ગરમાયું છે અને આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી છે તેમણે સીધા સવાલો ઊભા કરી દીધા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। એક લાંબા સમયથી ને ખાસ કરીને દિવસે ને દિવસે રાજ્યમાં જે પ્રકારે દુષ્કર્મ અને બલાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને વિરોધ પક્ષ આકરા તેવર અપનાવી રહ્યા છે। વડોદરા જિલ્લાનું જે ભાયલી ગામ છે ત્યાં લક્ષ્મીપુરા પાસે એક સન સિટી સોસાયટી હતી અને સન સિટી સોસાયટી પાસે ગેંગ રેપની ઘટના સામે આવી છે। પોલીસ પણ હરકતમાં આવી છે અને 5 ટીમો કામે લાગી ગઈ છે અને હવે આ મામલે રાજકારણ પર ગરમાયું છે। આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે ઈસુદાન ગઢવી તેમણે પણ સરકાર પર સીધા પ્રહારો કર્યા છે અને જે પ્રકારે ગુજરાતમાં બળાત્કાર દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તેને લઈને મહિલાની સુરક્ષાને લઈને પણ તે પ્રશ્નો ઊભા કરી રહ્યા છે। વડોદરાના ભાયલીમાં આજે જ સમાચાર દુઃખદ મળ્યા કે એક સગીરા સાથે ગેંગ રેપ થયું છે। ગુજરાતમાં ભાજપની સરકાર અને એમાંય ખાસ કરીને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીની અણાવડતના કારણે આજે દરેક દીકરીઓ અસુરક્ષિત મહેસૂસ કરે છે। જે રીતે ગુજરાતમાં દાહોદમાં એક નાની 6 વર્ષની બાળા સાથે બળાત્કારની કોશિશ થાય, ભાજપ સમર્થક એની હત્યા કરી નાખે। તમે જુઓ, બીજા દિવસે સુરેન્દ્રનગરમાં 5 વર્ષની દીકરી સાથે બળાત્કાર થાય, મહેસાણામાં બળાત્કાર થાય, એના બીજે દિવસે મોડાસામાં બળાત્કાર થાય, ભુજમાં ઘટના બને અને આજે વડોદરાના ભાયલીમાં ગેંગ રેપ થયું છે। આ ગુજરાત કોણે બનાવ્યું? આવું કઈ હાલતમાં ગુજરાતને કરી નાખ્યું છે? બહુ દુઃખદ છે। અત્યારે એટલી પીડા થાય છે। ગૃહમંત્રી એવી ફાંકા ફોજદારી કરતા હતા કે 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે, 5 વાગ્યા સુધી ગરબા રમી શકશે। ગૃહમંત્રીએ 5 વાગ્યા સુધી ગરબા રમવા માટેની વ્યવસ્થા જ નથી કરી। આનો અર્થ એ થયો એમણે આઈજી સાથે, સીપી સાથે, ડીજીપી સાથે બધા સાથે મીટિંગો કરી અને પ્લાન કરવાની જરૂર હતી કે કેટલી સુરક્ષામાં કેટલા લોકો ક્યાં તૈનાત રહેશે। એમાં જીઆઈએસએફ સીઆઈએસએફ ની જરૂર પડે તો એ ફોર્સ પણ લગાડવાની હોય, પર્સનલ બાઉન્સરો લગાડવાના હોય, ઈ લગાડવાના હોય પ્રાઇવેટ। એ કરવાની જગ્યાએ 5 વાગ્યા સુધી ખાલી રીલ્સ બનાવવા માટે, વાહવાહી મેળવવા માટે એમણે નિવેદનો કરીને ફાંકા ફોજદારી કરી, જેનું પરિણામ આજે રાત્રે 12 વાગે એ દીકરી જયારે પરત ફરી રહી હતી ત્યારે બળાત્કાર ગેંગ રેપ થયું છે। કોણ જવાબદાર આનો? અને એટલું નહીં, 5 વાગ્યા સુધી ગરબાની વાત કરતા હતા, ગરબા તો 12 વાગે ઘણી જગ્યાએ બંધ કરાવી દે છે પોલીસ કમિશનર અને કલેક્ટર એમ કે ગૃહમંત્રીને ખબર નથી પડતી 5 વાગ્યા સુધી ન રમાડી શકાય। તો તમે નક્કી કરો કે તમે શું કરી રહ્યા છો। અને આ જે ઘટના બની છે બળાત્કારની, હજી તો બીજા 7 દિવસ બાકી છે ગરબાના, તો તમે હજુ પણ એવી શું વ્યવસ્થામાં લૂફોસ રાખશો કે જ્યાં હજી પણ અમારી બહેનો દીકરીઓ છે એ કઈ બળાત્કારનો ભોગ બનશે કે કઈ હત્યા થવાનું આપણે થવા દેશું? તમે નિવેદન કરતા પહેલા મીટિંગો કરીને વ્યવસ્થા તંત્ર સુરક્ષિત કરવાની તમારે જરૂર હતી। આજે ખૂબ જ દુઃખદ ઘટના બની છે। આ હતા આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી। તે કહી રહ્યા છે કે ગુજરાતમાં જે પ્રકારે મહિલાઓ સાથે, દીકરીઓ સાથે આ ઘટનાઓ બની રહી છે તેને લઈને એક ચિંતા છે। રાજ્ય સરકાર પૂરતા પ્રયાસો નથી કરી રહી, જેથી કરીને આવા તત્વો છે તેમને હિંમત મળી રહી છે અને તેઓ આવી ઘટનાને અંજામ આપી રહ્યા છે તેવા તેમના સીધા આરોપ છે। જો ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હોટલાઇન ન્યૂઝને સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો।